ગુજરાત રાજ્યમાં તાજેતરમાં જ બોર્ડના ખૂબ જ સારા પરિણામો આવ્યા છે, પરંતુ મિત્રો હંમેશા ધોરણ 12 પછી એક સળગતો પ્રશ્ન વિદ્યાર્થી વાલી માટે રહે છે કે ધોરણ 12 પછી શું, વિદ્યાર્થીએ કારકિર્દી ઘડવી કેવી રીતના. હું આપની સાથે પ્રતિપાલસિંહ ઝાલા. આજે ચર્ચા કરવી છે ધોરણ 12 પછી શું. ત્યારે આ ચર્ચાના વિષયમાં મારી સાથે જોડાઈ ગયા છે રાજકોટની પ્રચલિત રેડ એન્ડ વ્હાઇટ જે સંસ્થા છે તેના બે દિગ્ગજ રિપ્રેઝેન્ટેટિવ આપણી સાથે જોડાઈ ગયા છે. અત્યારે મારી સાથે અલ્તાફભાઈ છે, પછી આપણે સુનિલભાઈ સાથે પણ સંવાદ કરવાનો છે. તો પહેલાં અલ્તાફભાઈ, આપની પાસેથી જાણવું છે કે આજે વિદ્યાર્થી હિત માટે હંમેશા અમે એક કાર્ય કરી છીએ, પરંતુ કહેવાય ને કે તમે અમારા સહભાગી બન્યા છો. ધોરણ 12 પછીનો જે આ સળગતો પ્રશ્ન છે એને તમે કેવી રીતના જુઓ છો, અને ખરેખર ધોરણ 12 પછી સ્કિલ ડેવલપમેન્ટનું મહત્ત્વ શું છે? હવે ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ રાજકોટ વિરર પ્રતિપાલસિંહ તમારું, કે ક્યાંક ને ક્યાંક એવો મુદ્દો તમે લઈને આવ્યા છો કે જે ખરેખર માર્કેટમાં અધરવાઇઝ પેરેન્ટ્સ સુધી, સ્ટુડન્ટ સુધી પહોંચાડવો બહુ જ જરૂરી છે, અને એના ઉપર આપણે આજે ડિસ્કશન કરીએ છીએ. રાઈટ, તો તમારો ક્વેશ્ચન જે તમે મને કીધો કે ક્યાંક ને ક્યાંક ધોરણ 12 પછી સ્કિલ ડેવલપમેન્ટ શાના માટે જરૂરી છે, તો એની માટે છે ને થોડા એક એક્ઝામ્પલ સપોઝ હું તમને રિલેટ કરાવું તો લગભગ આપણી આજુબાજુ આગળ પાછળ આપ જોતા જશો કે લગભગ આપણે 10થી 12 સ્ટુડન્ટ્સને મળીએ, અધરવાઇઝ જે પણ લોકો જોબ કરે છે ને મળીએ ને, સો દે આર ગ્રેજ્યુએટેડ, રાઈટ. એમને BCA કરેલું છે, BCom કરેલું છે, BBA કરેલું છે, માસ્ટર્સ પણ કરેલા લોકો આપણી સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટ થતા હોય છે. બટ સૌથી મોટો ક્વેશ્ચન આપણે એ આઈડેન્ટિફાઈ કરતા હોય છે કે એ લોકો જે છે ને એ લગભગ જેની માટે ભણેલા છે ને એ વસ્તુ કરતા નથી, બરાબર, અને જે કરે છે એની માટે ભણેલા નથી, રાઈટ. આ સૌથી મોટો ક્વેશ્ચન હોય છે કે જે સોલ્વ કરવો આ સિચ્યુએશનમાં બહુ જ વધારે જરૂરી છે. અને એક સર્વે જો હું તમને રિસેન્ટલી કહું તો આખા ઇન્ડિયાની અંદર ધેર આર ઓનલી 4.69% સ્ટુડન્ટ કે જે પોતાની સ્કિલને ધ્યાનમાં રાખીને પોતાનું કરિયર બનાવે છે, કે જ્યારે જે પણ સાઉથ કોરિયન એક્ઝામ્પલ લઈએ તો 96%થી પણ વધારે લોકો પોતાની સ્કિલને ધ્યાનમાં રાખીને કરિયર બનાવે છે, રાઈટ. ક્યાંક ને ક્યાંક આપણી ટ્રેડિશનલ એજ્યુકેશન સિસ્ટમની અંદર ઘણી બધી વસ્તુ એવી છે કે જે વધારે પડતી માર્ક્સ ઓરિએન્ટેડ થઈ જતી હોય છે, રાઈટ. તો છોકરાઓને એટલો ટાઈમ નથી મળતો, સ્ટુડન્ટને એટલો ટાઈમ નથી મળતો હોતો કે એ સ્કિલ ઉપર ફોકસ કરી શકે. તો સ્કિલ બિલ્ડિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારી સ્કિલ, તમારો ઇન્ટરેસ્ટ કોઈ પર્ટિક્યુલર ફિલ્ડની અંદર મેચ થતો હશે તો ડેફિનેટલી તમારા સક્સેસ થવાના ચાન્સીસ 10 ટાઈમ્સ સિક્યોર થઈ જાય છે અને 10 ટાઈમ્સ વધી જાય છે. યસ અલ્તાફભાઈ, આપણે જોયું કે હવે વિદ્યાર્થીઓએ પણ આ સમજવું જોશે, ત્યારે વિદ્યાર્થીઓએ કયા ફિલ્ડ માટે સ્કિલ બિલ્ડ કરવી જોઈએ, એના માટે કયું ફિલ્ડ પહેલાં તો? પહેલાં તો સ્કિલ વર્ડ એવો છે, સ્કિલ એટલે આવડત, આવડત અને હુનર, બરાબર છે. હવે હુનર આઈડેન્ટિફાઈ કરવો પણ બહુ જરૂરી છે, રાઈટ. અને મેં હમણાં જ પહેલાં જે તમને કીધું કે ઇન્ટરેસ્ટ આઈડેન્ટિફાઈ કરવો પણ જરૂરી છે, રાઈટ. હવે ક્યાંય પણ સ્કિલ બિલ્ડ કરે છે કે ક્યાંય પણ કરિયર બિલ્ડ કરે છે તો મારા અનુભવ મુજબ 5 થી 6 વસ્તુ એવી છે કે જે આપણે હંમેશા ચેક કરવી જરૂરી છે. પહેલી વસ્તુ એ જોવી જરૂરી છે કે જે આપણે જ્યાં કરિયર બનાવવું છે કે સ્કિલ બિલ્ડ કરવી છે એ ત્યાં આપણો ગ્રોથ, અધરવાઇઝ એ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ જે છે ને એ આપણને દેખાતો હોય, બરાબર છે. સેકન્ડ થિંગ ઇઝ કે જે ઇન્ડસ્ટ્રીમાં આપણે કરિયર બનાવવું છે ને ત્યાં સેચ્યુરેશન આવવાના સંજોગો નહીવત હોય, સેચ્યુરેશન એટલે મંદી, બરાબર. થર્ડ થિંગ તમે જોશો તો એ ઇન્ડસ્ટ્રીમાં કે એ સેક્ટરની અંદર ક્યાંક ને ક્યાંક અર્નિંગ, કેમ કે એવેન્ચ્યુઅલી અર્નિંગ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, તો અર્નિંગ જે છે ને એ પણ બહુ જરૂરી છે, બરાબર. ફોર્થ થિંગ ઇઝ કમ્ફર્ટ અને કન્વિનિયન્સી, કેમ કે અત્યારની યુથમાં, અત્યારના જે પણ સ્ટુડન્ટ્સ છે લગભગ મેજોરિટી એવું થતું હોય છે કે આપણે જે જોબ કરીએ છીએ, આપણે જે કામ કરીએ છીએ, વર્કિંગ આવર્સથી લઈને ઘણી બધી વસ્તુના પ્રોબ્લેમ્સ રહેતા હોય છે કે જેનાથી વર્ક લાઈફ બેલેન્સ મેનેજ કરી પણ ઘણી બધી પ્રોબ્લેમ ક્રિએટ કરતી હોય છે, રાઈટ. સો આ બધી વસ્તુ જે છે ને એ જોવી બહુ જ જરૂરી છે. ને અત્યારની સિચ્યુએશન મુજબ એક જ એવું ફિલ્ડ છે કે જેમાં બધી વસ્તુ બહુ જ સારી રીતે એડ્રેસ થાય છે, એ છે ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, IT ફિલ્ડ, રાઈટ. કેમ કે એક એક્ઝામ્પલ લઈને તમે સમજશો તો ગ્રોથ આપણી સામે જ છે, કેમ કે અત્યારે તમારી ને મારી લાઈફમાં આજથી 2 વર્ષ પહેલાં આઈટીનું કે ટેકનોલોજીનું ઇન્વોલ્વમેન્ટ કેટલું હતું ને અત્યારે કેટલું છે. અત્યારે લગભગ તમે કે હું 50 રૂપિયા લઈને આખી દુનિયાના છેડાવ્યા જશે, કેમ કે આપણી ડિપેન્ડન્સી આઈટી ઉપર વધી ગઈ છે. અત્યારે આપણે ઓનલાઈન બેન્કિંગ ને UPI ટ્રાન્ઝેક્શન ઉપર ફોકસ કરતા હોય છે, રાઈટ. તો ડિપેન્ડન્સી ક્રિએટ થઈ છે તો ક્યાંક ને ક્યાંક એનો ગ્રોથ પણ વધવાનો છે. સેચ્યુરેશન, ઓબ્વિયસલી આ લેવલનો ગ્રોથ છે તો સેચ્યુરેશન આવવાના ચાન્સીસ ક્યાંક ને ક્યાંક નહીં છે, બરાબર. થર્ડ થિંગ કમ્ફર્ટ અને કન્વિનિયન્સી, IT કંપનીઝના ઘણા બધા એવા લોઝ રહેતા હોય છે, જેવું કે 8 કલાકના વર્કિંગ આવર્સ રહેતા હોય છે. સેકન્ડ થિંગ ઇઝ કે સેટરડે સન્ડે ઓફ રહેતા હોય છે. તો વર્ક લાઈફ બેલેન્સ આગળની જનરેશનને મેનેજ કરવું ઇઝ વેરી ઇઝી, બરાબર. અને અર્નિંગ, ઓબ્વિયસલી અત્યારે તમે જોશો તો આખા વર્લ્ડની જે ટોપ ઉપર તમે જોશો કોઈ પણ બિલિયનરના આપણે નામ લઈએ, માર્ક ઝુકરબર્ગ છે, એલન મસ્ક છે, બિલ ગેટ્સ છે. સો
ક્યાંક ને ક્યાંક એ બધા આઈટી ફિલ્ડથી બિલોંગ કરે છે, રાઈટ? તો આ ફિલ્ડ એવું છે ને કે જેનું ગ્રોથ એક લેવલ સુધી, ઇવન હું અત્યારે તમને કહું તો એવરી ડે 10 ટાઈમ સ્પીડ ઉપર એ ગ્રો થઈ છે, રાઈટ? સો આ ફિલ્ડ એવું છે કે જે ફિલ્ડની અંદર બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણને મળે છે, અને આમાંથી જ કોઈક એવી સ્કિલ આપણે જો બિલ્ડ કરીએ તો ડેફિનેટલી આપણે સક્સેસ થવાના ચાન્સીસ જે છે ને બહુ હાઈ થઈ જતા હોય છે. અલ્તાફભાઈ, સ્કિલની તમે સારી માહિતી તો આપી, પરંતુ વિદ્યાર્થીએ ઓળખવી કેવી રીતના સ્કિલને? કેમ કે આવડતને પણ ઓળખવી જરૂરી છે ને, તો એની માટે શું કરવાનું? સ્કિલને ઓળખવા માટે હું સ્પેસિફિકલી જો બહુ સારી એક્ઝામ્પલ લેંગ્વેજમાં કહું, મને અત્યારે ગાવાનો બહુ જ શોખ છે, બરાબર છે, મને સિંગિંગ કરવાનો શોખ છે, બટ ક્યાંક ને ક્યાંક હું જોઉં છું મારો અવાજ મને સાથ નથી આપતો, બરાબર છે. સો સ્કિલની ઇન્ટરેસ્ટ છે મને, બટ ક્યાંક ને ક્યાંક મારી આવડત મેચ નથી થતી, બરાબર? તો ક્યાંક ને ક્યાંક આપણે એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સ એવું પણ થઈ જતું હોય છે કે 5 લોકો કે છે ને આપણે એ બાજુ વળી જતા હોય છે, બરાબર છે, અને એ બાજુ આપણે સ્કિલ બિલ્ડિંગ ઉપર કે કરિયર બિલ્ડિંગ ઉપર ફોકસ કરતા હોય છે. તો આપણે એ સમજવું બહુ જરૂરી છે કે આપણે ક્યાં બેસ્ટ છીએ. અને જે મેં તમને આઈટીની વાત કરી, તો બહુ સમજાવી લેંગ્વેજમાં જો તમને કહું તો આઈટીની અંદર 2 જ વસ્તુ છે, એક છે ડિઝાઇનિંગ અને એક છે ડેવલપમેન્ટ. જે લોકોની, જે સ્ટુડન્ટ્સની એવું છે કે ભાઈ દે આર ક્રિએટિવ, જેનામાં ક્રિએટિવિટી છે, સો એ ડિઝાઇનિંગ ફિલ્ડની અંદર વેરિયસ અલગ અલગ કોર્સીસ હોય છે, જેવા કે વેબ ડિઝાઇનિંગ હોય છે, એપ ડિઝાઇનિંગ હોય છે, ગેમ ડિઝાઇનિંગ હોય છે, એનિમેશન હોય છે, એની અંદર સારામાં સારું કરિયર બનાવી શકતા હોય છે. ડેવલપમેન્ટ સાઇડ કે જ્યાં ક્યાંક ને ક્યાંક તમારી મેથેમેટિકલ એબિલિટી અને લોજિક જોઈએ, તો એ સપોઝ તમે જોવો છો તો એની અંદર સ્ટુડન્ટ્સમાં જો એ વસ્તુ મેચ થતી હોય તો કોડિંગ એટલે કે એપ ડેવલપમેન્ટ છે, વેબ ડેવલપમેન્ટ છે, હવે તો તમે જાણતા જશો AIML ઉપર ડિપેન્ડન્સી કેટલી વધે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અને અત્યારે લગભગ જે સ્પીડે આગળ વધી રહી છે દુનિયા, તો AIML જે છે એ પણ બહુ જરૂરી છે. તો આ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક આપણે સમજી શકીએ છીએ કે ભાઈ ડિઝાઇનિંગ અને ડેવલપમેન્ટમાં આપણે ક્યાં બેસ્ટ છીએ, અને એ મુજબ આપણે કરિયર બનાવી શકીએ છીએ. અલ્તાફભાઈ, આઈટી ક્ષેત્રની અત્યારે આપણે જોઈએ તો ટાયર 1 સિટીઝ છે, મેટ્રો સિટીઝ છે, ત્યાં ખૂબ કહેવાય ને લોકોને રોજગારી મળી રહી છે અને વિકાસ પણ ખૂબ થઈ રહ્યો છે એના કારણે. ત્યારે ગુજરાતના લોકોને હવે શું ફાયદાઓ થવાના છે આઈટી ક્ષેત્રમાં? સૌથી બેસ્ટ એક્ઝામ્પલ બધા અવેર જ હશો, ગાંધીનગર ગિફ્ટ સિટીનું નામ સાંભળેલું છે, અને રિસેન્ટલી જેટલી પણ વાઇબ્રન્ટ સમિટ થતી હોય છે ગુજરાતની અંદર, મેજોરિટી જે બહારની ફોરેન કંપનીઝ છે એ વધારે પડતું ગુજરાતમાં રોકાણ કરે છે આઈટી કંપનીઝ માટે, બરાબર છે. તો ક્યાંક ને ક્યાંક એ બહુ મોટો આપણા માટે પોઝિટિવ પોઈન્ટ છે કે આગળ જતાં ગુજરાતની અંદર રોજગારીની તકો આઈટી ફિલ્ડની અંદર બહુ જ હાઈ લેવલ ઉપર વધશે, બરાબર. અને અહીંયા જે વસ્તુ શીખેલી છે એ જ વસ્તુ આપણે અહીંયા ને અહીંયા યુટિલાઇઝ કરી શકીએ. એ માટે સ્ટુડન્ટ્સ અને ક્યાંક ને ક્યાંક વાલીઓને સ્ટુડન્ટને બહાર મોકલવાની લગભગ જરૂર નહીં પડે. તો આવા બધા ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે. ઇવન અમદાવાદની અંદર, સુરતની અંદર તો ઓલરેડી બહુ બધી આઈટી કંપનીઝ એસ્ટાબ્લિશ છે કે જેની અંદર સારામાં સારું કરિયર બનાવતા હોય છે સ્ટુડન્ટ્સ. તમે કઈ રીતના સ્કિલ બિલ્ડિંગ ઉપર ફોકસ કરો છો? સો રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, લગભગ છેલ્લા 16 વર્ષથી અમે આ વસ્તુ ઉપર જ ફોકસ કરીએ છીએ કે સ્ટુડન્ટ્સના સ્કિલ બિલ્ડિંગ ઉપર એક એજથી જ અમે, કેમ કે અત્યારે તમે કોઈ પણ સારું એક્ઝામ્પલ લઈ લેશો ને તો એ બહુ નાની એજમાં જ ચાલુ કરેલું છે. હું તમને બહુ સારું એક્ઝામ્પલ આપું તો તન્મય બક્ષી કરીને છે કે જેમને લગભગ 5 થી 6 વર્ષની ઉંમરમાં કોડિંગનું શરૂઆત કરેલી, અને લગભગ એમની 12 વર્ષની ઉંમર હતી ત્યારે કરોડોના પેકેજીસ ઓફર થયેલા. તો અમે ધોરણ 12 પછી સ્ટુડન્ટને ખાસ કરીને સ્કિલ બિલ્ડિંગ ઉપર જ ફોકસ કરાવતા હોય છે, બરાબર. અને રેડ એન્ડ વ્હાઇટ અત્યાર સુધી બહુ બધા સ્ટુડન્ટ્સ જે છે એમને આ રીતનો કોર્સીસ, આ રીતના સ્ટડીઝ કરાવીને એક લેવલ સુધી, ઇવન પોતાની કંપનીઝ પણ અમારા સ્ટુડન્ટ ઘણા બધા છે કે જેમની પાસે છે, રાઈટ. અને અમે આ જ બધા કોર્સીસ કરાવીએ છીએ કે જે ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટને 100% મેચ કરે છે. અને એક સળગતો પ્રશ્ન એ પણ છે કે આપણી જે પારંપરિક એજ્યુકેશન સિસ્ટમ છે, ટ્રેડિશનલ એજ્યુકેશન સિસ્ટમ છે, મેં જે તમને સૌથી પહેલું એક્ઝામ્પલ આપેલું કે જે ભણી છે એ ક્યાંક ને ક્યાંક 100% આપણે અપ્લાય નથી કરી શકતા, અને જે અપ્લાય કરી છે એ ભણી નથી શકતા. તો અમારા કોર્સીસ અમે એ જ રીતે ડિઝાઇન કરતા હોય છે કે જે ઇન્ડસ્ટ્રીમાં ચાલે, અને એના બેઝિસ ઉપર છોકરો જો ઇન્ડસ્ટ્રી રેડી હશે, સ્ટુડન્ટ જો ઇન્ડસ્ટ્રી રેડી હશે તો એને જોબ મળવાના ચાન્સીસ પણ 100% ઇન્ક્રીઝ થઈ જશે. જોબ છે, રોજગારી છે, પોતાનું એ સ્ટાર્ટઅપ ઓપન કરવું છે, ઇવન એનું પોતાનું કોઈ કંપની જે છે એસ્ટાબ્લિશ કરી છે, તો આ બધી વસ્તુ માટે એના સ્કોપ જે છે ને ઘણા બધા ઓપન થઈ જતા હોય છે. તો રેડ એન્ડ વ્હાઇટ આ જ રીતે ફોકસ કરાવતા હોય છે. અને આપણી પાસે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના અફિલિએશન્સ છે. ગવર્મેન્ટ જે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ છે, ગવર્મેન્ટ અપ્રુવડ સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર છે કે જ્યાં આવા બધા સિલેબસના માધ્યમથી અમે સ્ટુડન્ટ્સમાં સ્કિલ બિલ્ડિંગ જે છે એના ઉપર ફોકસ કરતા હોય છે. દર્શક મિત્રો,
અલ્તાફભાઈએ તો ખૂબ સારી માહિતી આપણને પીરસી છે, પરંતુ હવે રેડ એન્ડ વ્હાઇટના બ્રાન્ચ ડિરેક્ટર સુનિલભાઈ સોલંકી સાથે સંવાદ કરવાનો છે. આવો એમની પાસેથી પણ જાણીએ. સુનિલભાઈ, સ્વાગત છે આપનું રાજકોટ મિરરના આજના વિષયમાં. સુનિલભાઈ, આપણી પાસેથી જાણવું છે પહેલાં તો કે વિદ્યાર્થી હિતમાં રેડ એન્ડ વ્હાઇટ શું કાર્યો કરે છે? યસ, રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન આફ્ટર 12થના સ્ટુડન્ટને કરિયરલક્ષી કાઉન્સેલિંગ માટે અમે કેમ્પસ પર બોલાવી અને એની સ્કિલ આઈડેન્ટિફાઈ કરીને એનું ક્રિએટિવિટી અને મેથ્સ અને લોજિક કેવું છે એ મુજબ જ અમે સ્કિલ કોર્સીસ એમને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. અધર ફિલ્ડની અંદર જો એમને સ્કિલ અને ઇન્ટરેસ્ટ છે તો એ તરફ જ અમે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને ગાઈડલાઇન આપતા હોઈએ છીએ કે આ ફિલ્ડમાં તમે જો આગળ જશો તો આમનું બ્રાઇટ ફ્યુચર છે એ બનશે. ક્યારેય છે રેડ એન્ડ વ્હાઇટ દ્વારા છે માછલીને ઝાડ પર ચડાવવાનું વર્કઆઉટ કરવામાં આવતું જ નથી, કારણ કે માછલીને જો પાણીમાં જ આપણે તરવા દેશું તો 100% એ લોંગ સુધી તરી શકશે. પણ આજે સ્ટુડન્ટને પણ એમ કંઈક આવી જ પરિસ્થિતિઓ થાય છે અને પેરેન્ટ્સને બી આ જ પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. ઇન્ટરેસ્ટ કંઈક અલગ હોય છે સ્ટુડન્ટને અને પેરેન્ટ્સ અને સમાજ દ્વારા એને ગાઈડલાઇન પણ કંઈક અલગ જ આપવામાં આવે છે. જ્યારે અમારી સંસ્થાની અંદર જ્યારે એક્સપર્ટ કાઉન્સિલર દ્વારા જ્યારે એમને નોલેજ આપવામાં આવે ત્યારે અમે 100% એનું સ્કિલ અને એમનું મેથ્સ અને લોજિક ને ક્રિએટિવિટી કેવી છે એ મુજબ જ અમે સ્કિલ બેઝ કોર્સીસ એને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આશા કરું છું આજે અલ્તાફભાઈ અને સુનિલભાઈ ધોરણ 12 પછીનો જે સળગતો પ્રશ્ન છે તો તેને લઈને સ્કિલ ડેવલપમેન્ટ હવે કેવી રીતના તમને મદદરૂપ થઈ શકે એવી સરસ મજાની માહિતી પીરસી છે. આ માહિતી આપની પાસે રાખો અને આને શેર કરો. આપની આસપાસ પણ જો કોઈ વ્યક્તિ ધોરણ 12 પછી શું કરવું જોઈએ એ જાણવું હોય તો ચોક્કસથી એમની સાથે આ લિંક શેર કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો રાજકોટ.